8ના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે 5ને બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીમાં શોધખોળ કરતા વધુ 5 મૃતદેહો મળી આવ્યા છે અને હવે આંકડો 8 પર પહોંચી ચૂક્યો છે। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજનો સ્પાન તૂટ્યો અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે। તો બ્રિજ તૂટતા 5 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। વડોદરા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે 2 ટ્રક, 2 ઇકો વાન અને 1 પિકઅપ વાન સહિત અન્ય કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા। તો દુર્ઘટનામાં 8ના મોત નીપજ્યા છે। 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલમાં નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આવી છે। વર્ષ 1985માં બ્રિજનું નિર્માણ થયું હતું અને અંદાજે 40 વર્ષ જૂનો જર્જરિત આ બ્રિજ હતો અને તે અત્યારે તૂટી પડ્યો છે। બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી। જો કે બ્રિજ બંધ નહોતો કરવામાં આવ્યો। તો દુર્ઘટના બાદ આણંદ વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે। અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત કરી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો પાદરાની જો વાત કરવામાં આવે તો પાદરાની જે પરિસ્થિતિ છે તે પણ અત્યારે આ સામે આવી છે અને તેને લઈને અનેક અપડેટ સામે આવી રહ્યા છે કે જે 5 વાહનો ખાબક્યા હતા તેમાં 8ના મોત નીપજ્યા છે અને 5 લોકોને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે આ જે બ્રિજ તૂટવાની ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધીની કયા પ્રકારની પરિસ્થિતિ છે, અત્યારે શું પરિસ્થિતિ ત્યાં આગળ સ્થળ પર જોવા મળી રહી છે? બિલકુલ સીધા દ્રશ્યો જે છે તેના તમને બતાવીશું કે આ બ્રિજ નીચે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રેસ્ક્યુની કામગીરી જે છે તે સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એક ટ્રક, પિકઅપ વાન સહિતના જે કેટલાક વાહનો છે, 2 વ્હીલરો છે, તેઓ અત્યારે નદીના પાણીમાં ખાબકેલા છે અને અમે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે અમારી સામે જ જે મૃતદેહો છે તે એક બાદ એક બહાર કાઢવાનો સિલસિલો યથાવત છે અને શરૂઆતમાં જ્યારે 3નો આંકડો હતો ત્યારે અહીંયા અમારા આવ્યા બાદ લગભગ મૃત્યુનો આંકડો 8 સુધી પહોંચ્યો છે। 5 લોકોને જીવતા બહાર કાઢ્યા છે, બચાવી રહ્યા છે, પરંતુ હજી પણ આ મૃત્યુનો આંકડો જે છે તે વધવાની શક્યતાઓ છે કારણ કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની ત્યારે લગભગ 20થી 25 લોકો જે છે તે અંદર પડેલા હોવા જોઈએ। ભગવાન ના કરે કે એવી મોટી ઘટના બની હોય, પરંતુ અત્યારે જેટલા બને એટલા પ્રયાસો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો જ્યારે સ્થાનિક લોકોએ આ બ્રિજના સમારકામ માટે રજૂઆત કરી હતી ત્યારે પણ તંત્ર મૌન હતું અને આજે જ્યારે આટલી ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાય છે ત્યારે પણ તંત્ર મૌન છે। તંત્ર તરફથી સામે આવીને કોઈ પણ બોલવા માટે તૈયાર નથી, પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી કારણ કે વડોદરા જિલ્લા કલેક્ટર પોતે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેઓ મીડિયા સામે આવવાનું અને કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે, રેસ્ક્યુનું બહાનું કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જો એક સચોટ માહિતી મળી જાય દર્શકોને તો લોકોની અંદર જે દહેશતનો માહોલ છે તે ના ઊભો થાય, પરંતુ તંત્રને એ યોગ્ય નથી લાગતું। એના કારણે જ તંત્ર જે છે તે આખી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યું છે। આ તો આભાર માનવો જોઈએ સ્થાનિક લોકોનો કે સ્થાનિક લોકો મદદે આવ્યા અને સ્થાનિક લોકો દ્વારા અહીંયા રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા એસપી પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે, આ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ કલેક્ટરે જો અગાઉ જ નિરીક્ષણ કર્યું હોત તો આજે આ બ્રિજ જે છે તે ધરાશયી ન થયો હોત, પરંતુ સ્થાનિક લોકોની વાત ક્યારેય ન સંભળાઈ અને આજે નિર્દોષ લોકોએ પોતાનો જીવ જે છે તે ગુમાવી દીધો। એટલે ટૂંકમાં કહીએ તો તંત્રએ જ નિર્દોષ લોકોને મોતરા કૂવામાં ધકેલ્યા છે એવું કહીએ તો પણ નવાય નહીં। અને દ્રશ્યો ફરી તમને બતાવીશું કે અત્યારે સ્થાનિક લોકો કઈ હદે મહેનત કરી રહ્યા છે અને જે અંદર ડૂબેલા લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને કલાકો વીતી ગયા, પરંતુ જે મૃતદેહો છે તે બહાર નીકળવાનો સિલસિલો જે છે તે સતત યથાવત છે। અને અહીંયા સ્થાનિક લોકો મેં કીધું પ્રમાણે કે સ્થાનિક લોકોનો ખાસ આભાર માનવો જોઈએ કારણ કે સ્થાનિક લોકો મદદે આવ્યા છે અને નદીની અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક કાર છે, એ કારને નદીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને બીજા અંદર ટ્રક જે છે લગભગ 2 જેટલા ટ્રક દેખાય છે તે તો ખાબકેલા છે અને કેટલાક વાહનો 2 વ્હીલર એ તો અંદર ડૂબી જ ગયા છે। પરંતુ આખું જ્યારે રેસ્ક્યુ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ સાચો આંકડો જે છે તે સામે આવી શકશે કારણ કે અત્યારે પાણી છે અને પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન કરવાનું છે, એટલે ચોક્કસ કોઈ આંકડો કે કેટલા લોકો અંદર ખાબક્યા હશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે જે તંત્ર છે, તંત્ર હજી પણ કંઈ પણ બોલવા તૈયાર નથી
જિલ્લા એસપી અહીંયા આવ્યા છે. કલેક્ટર તો કંઈ નથી જ બોલતા, પરંતુ જિલ્લા એસપી પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. એટલે ટૂંકમાં તંત્ર જ જે છે તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અત્યારે ઢાક પીછોડો કરી રહ્યું છે. અને મેં કીધું કે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી, પરંતુ તંત્રએ માત્ર ઠીંગડા માર્યા અને ઠીંગડાએ આજે અનેક નિર્દોષોનો જીવ જે છે તે લઈ લીધો છે. ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે લાંબો સમય સુધી ચાલશે. ન્યૂઝ 18 ગુજરાતીની નજર આખા રેસ્ક્યુ ઓપરેશન પર છે. ત્યારે સતત અપડેટ જે છે તે આપણે આપણા દર્શકોને આપી રહ્યા છે. કોમલ. જે હાર્દિક, એટલે તંત્રની આ ભૂલનું પરિણામ કહો કે પછી તંત્રની નિષ્ફળતાનું આ પરિણામ કહો, તે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. એટલે એને લઈને પણ આપણે વાતચીત કરતા રહીશું અને અપડેટ મેળવતા रहीશું. जब आप आए थे तो कितने लोग थे यहाँ पे? यहाँ पे गांव के लोग थे, फिर बाद में सब आ गए. आप कहाँ से हैं? हम यहाँ एकल बारे के हैं. आप स्थानिक हैं? स्थानिक है यहाँ के. क्या नाम आपका? राजदीप पड़ियार. તો આજે પરિસ્થિતિ ત્યાંની હતી, તેને લઈને જે તમામ લોકો ત્યાં આગળ હાજર છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાર્દિક, તમે પણ ત્યાં આગળ હાજર છો, એટલે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કોઈ એવો પ્રત્યક્ષદર્શી છે કે તેમના દ્વારા આખી ઘટનાને જોવામાં આવી હોય? તેમના મતે આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી તેને લઈને કોઈ પણ સાથે વાતચીત થતી હોય તો એ પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો. બિલકુલથી. જો અત્યારે જે ગામના લોકો છે, ગામના યુવાનો છે, તેઓ ચોક્કસથી મદદ કરવા માટે આવ્યા છે, પરંતુ ગામના કેટલાક લોકો જે છે તે અહીંયા જોઈ શકાય છે. અને આ ભાઈ છે તે સવારથી જહેમત કરી રહ્યા છે લોકોના જીવ બચાવવાની. તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? જેમનો જીવ ગયો એમને તો આપણે બચાવી નથી શક્યા, પરંતુ તમે તમારા જીવના જોખમે પ્રયત્ન તો કર્યો કે ભાઈ ચલો આપણે કોઈને બચાવી લઈએ. ખરેખર જો આ જ પ્રયત્ન તંત્રએ પહેલા કર્યો, ગામવાળાએ જ્યારે રજૂઆત કરી કે બ્રિજ રિપેર કરો, તો આ ઘટના બની હોય તેવું માનો? ના બને. હવારે રેસ્ક્યુ કરે છે, હવા મારતા કે ના ચાલુ છે, ગાડી કાઢીએ છે, બધાની મદદ બહુ કરી છે. કેટલી ગંભીર હજુ તો એક કિક્કો ગાડી, બીજા 7-8 આમ 15-20 લાશો તો નીકળી જાય. હજુ તો કેટલા ડબે લે તો કોઈ નક્કી જ નહીં. હજુ એક છગડો છે, રિક્ષા છે, 10 થી 12 મૃતદેહ તમે બહાર કાઢ્યા. હા, મુદ્દે તો અમારે હાજરોમાં નીકળ્યા છે. અને અગાઉ રજૂઆત કરી હતી કે બ્રિજને રિપેર કરો, પરંતુ રિપેરના કારણે ઠીંગડા માર્યા. આટો ચાલાવે છે પણ કોઈ કરવા રાજી નહીં. રિપેરિંગ કરી અને પછી બંધ મૂકા છે. અમને થોડા દાડા પર જ અહીં મીટિંગ હોત થઈ હતી. કલેક્ટર સાહેબ કઈ આવ્યા હતા, તેમને કર્યું. હા, એ ખબર નહીં આવે, વાત કરી હતી પણ હવે આ કે રિપેરિંગ 5 વર્ષથી રજૂઆત કરો છતાંય રિપેર નહીં. હા, રિપેરિંગ કરીને જતા રહે છે. હા, ઠીંગડા મારે. અત્યારે બ્રિજ આખો ડેમેજ જ છે બધો. આ પોપડા બધા પડી ગયા તો. બિલકુલ. જો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અત્યારે પણ બ્રિજ જે છે તે જર્જરિત છે અને પ્રયત્ન કરીશું કે જેટલા દ્રશ્યો દર્શકોને બતાવાય એટલા બતાવી શકીએ કે બ્રિજ ખરેખર જર્જરિત છે. અને 1-2 વર્ષ કે 6 મહિના હોય તો વાત સમજ્યા, પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 6 મહિના વીતી ગયા છતાંય આ જે નુગરું તંત્ર છે તે સ્થાનિક લોકોની વાત સાંભળવા માટે તૈયાર નહોતું. અને આ સ્થાનિક તંત્ર જ આના માટે જવાબદાર છે એવું સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે. અને અત્યારે ફરી વખત દ્રશ્યો બતાવીએ કે માત્ર ને માત્ર દેખાડા કરવા માટે તંત્ર અહીંયા પહોંચ્યું છે, પરંતુ જો શરૂઆતમાં જ આનું સમારકામ કર્યું હોત, યોગ્ય સમારકામ કરીને તકેદારી રખાઈ હોત, તો આજે આ ઘટના ન બની હોત. ત્યારે બીજા દ્રશ્યો સામે તમે જોઈ રહ્યા છો કે બ્રિજનો એક ટુકડો છે, હિસ્સો છે, ત્યાં એક ટ્રક જે છે તે લટકી રહી છે. લગભગ 2 ટ્રક તો અમને અહીંયાથી દેખાઈ જ રહી છે. અને પાણીના નીચે કેટલા વાહનો હશે તેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે જે સ્થાનિક લોકો જે છે તેમની મદદથી સતત રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને એક સ્થાનિક તરવૈયા એટલે કે ગામના નાગરિક સાથે વાત કરી તો તેમને કીધું કે તેમની હાજરીમાં લગભગ 10 થી 12 મૃતદેહ જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમારી હાજરીમાં લગભગ 4 મૃતદેહ જે છે તે બહાર કાઢ્યા છે. એટલે આંકડો